તો ભગવાન કૃષ્ણ ગીતાના 6ઠા અધ્યાયમાં કહે છે અર્જુનને કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યતિ તે જ્ઞાન જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ યદ જ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ આત્મન્યથો મયી. હે અર્જુન, એ રીતે તું કોઈ આત્મજ્ઞાની, કોઈ સંત જેવી વ્યક્તિ હોય, કોઈ યોગી જેવી વ્યક્તિ હોય, એના ચરણોમાં તું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને, એને વિનમ્રતાથી પ્રશ્ન કરીને, એની સેવા કરીને, એની પાસે બેસીને, એના ચરણોમાં બેસીને, એની ઉપસ્થિતિમાં આનંદ લઈને તું એને વિનમ્રતાથી પ્રશ્ન પૂછજે અને એ વ્યક્તિ તને આધ્યાત્મનો ઉપદેશ કરશે, જે તારા હૃદયમાં સસર્વો ચાલી જશે. અને એ જ્ઞાન પામ્યા પછી, એ જ્ઞાનની સ્થિતિ ઉપલબ્ધ થયા પછી યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ આત્મન્યથો મયી, એ થયા પછી એ જ્ઞાનની સ્થિતિમાં તું ભૂત માત્રને મારામાં જોઈશ અને મને તું ભૂત માત્રમાં જોઈશ. એટલે જ્ઞાન થયું ક્યારે કહેવાય? કે જ્યારે આપણે સમગ્ર અસ્તિત્વમાં પરમાત્માનો અનુભવ કરી શકીએ ત્યારે. જ્યારે સમગ્ર અસ્તિત્વમાં, જળમાં, ચેતનમાં, બધામાં, ભૂત માત્રમાં, સજીવમાં, નિર્જીવમાં, ચરમાં, અચરમાં, ચારે બાજુ પરમાત્માનો આપણે અનુભવ કરી શકીએ અને આપણે આંતરચક્ષુષી પરમાત્માની ઉપસ્થિતિ સમજી શકીએ ત્યારે જ્ઞાન લાદ્યું કહેવાય. અને એ સ્થિતિમાં પરસ્પર છે. તમે પરમાત્મામાં છો, યોગી પરમાત્મામાં છે અને પરમાત્મા યોગીમાં છે. પરમાત્મા બધામાં છે અને બધા પરમાત્મામાં પણ છે, બધી રીતે. એટલે આ રીતે જ્યારે અવસ્થા થાય છે, એ અવસ્થામાં આપણા ઉપનિષદના ઋષિએ કહેલી ઘોષણા કરી છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત, કે સમગ્ર જગતમાં જે કંઈ છે ઈશ્વરથી ખીચોખીચ ભરેલું છે. તુલસીદાસજી કહે છે જડ ચેતન और જીવ જગત સકલ રામ મેં જાણી. ખીચોખીચ દરેક જડમાં હોય કે ચેતનમાં હોય, બધે રામ ભરેલો છે, રામ બધે હાજર છે. એટલે આ સમગ્ર જગત જે છે પરમાત્માનું સ્વરૂપ છે. સંસાર પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. એટલે સંસારને ધિક્કાર નથી કરવાનો, ખાલી જરા ઉલટું છે. પરમાત્માની જે આધ્યાત્મની દુનિયા જે સીધી છે અને જે આપણો સંસાર છે તે જરા ઉલટો છે, પણ એ પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. એટલે કૃષ્ણ 15મા અધ્યાયમાં કહે છે ઉર્ધ્વ મૂલ અધઃશાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત્ત. આ સંસાર ઊંધો વટવૃક્ષ છે, એના મૂળિયા ઉપર છે અને નીચે પાંદડા છે. એટલે સંસાર ઊંધો છે કારણ કે આધ્યાત્મ છતો છે. પણ આપણી દ્રષ્ટિ હજુ એવી છે કે આપણને સંસાર જ છતો લાગશે. પણ જે દિવસે સંસાર ઊંધો લાગે ત્યારે સમજવાનું કે આપણી જ્ઞાનની દ્રષ્ટિ કેળવાઈ રહી છે ધીરે ધીરે. તો કૃષ્ણએ કહ્યું કે ગુરુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો. કારણ કે ઝૂકને છે, કોઈના ચરણોમાં, કોઈ આત્મજ્ઞાની વ્યક્તિના ચરણોમાં ઝૂકી જવાથી આપણો અભિમાનનું વિલીનીકરણ થઈ જાય છે. અને અભિમાનનું વિલીનીકરણ થાય એટલે આપણે જરા ખુલીએ છીએ અંદરથી. આપણા હૃદયના દ્વાર કોઈને અંદર લેવાને માટે, કોઈ યોગીની દિવ્ય તરંગને લેવાને માટે આપણે ઓપન થઈએ છીએ. જ્યાં સુધી આપણે ઓપન નથી થતા, જ્યાં સુધી આપણે હૃદયના દ્વાર ખોલતા નથી કે હવે ગુરુ તમારે જે કરવું હોય તો કરો, હું તમારા શરણે આવ્યો છું. જેમ અર્જુન કહે છે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, તમારા શરણે તમે મને ઉપદેશ કરો. એ અવસ્થામાં ગુરુને ઉપદેશ કરવાની પણ મજા આવતી હોય છે. ત્યાં સુધી એવું છે કે ગુરુ તો ઉપદેશ કરશે, ગુરુ તો જ્ઞાન આપશે જ, એનો ગુરુને કોઈ ભેદભાવ નથી. પણ એક ગુરુ આપણને જ્ઞાન આપશે, પણ આપણે એ જ્ઞાનને પકડી નહીં શકીએ કારણ કે આપણા મગજમાં બધું બહુ ભૂસું ભરેલું હોય છે. જ્યાં સુધી આપણે આપણું બેગેજ નહીં કાઢીએ, જ્યાં સુધી હું નહીં માનું કે હું બહુ મોટો છું, આમ છું, તેમ છું, અમેરિકામાં છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, CPA છું, ફલાણો છું, ઢીકણો છું, એ જ જ્યાં સુધી ભૂસું નહીં નીકળે ત્યાં સુધી
યોગી ધારે, સંત ધારે તો પણ આપણને મદદ નહીં, એ તો મદદ કરશે જ, પણ આપણે એની મદદને પકડી નહીં શકીએ. એવું ને કે આપણે ગુજરાતીમાં કહેવત છે, અક્કર વિના પડ્યા કાણા. સાક્ષાત સંત વ્યક્તિ હાજર હતી, આત્મજ્ઞાની વ્યક્તિ હાજર હતી, એ આપણો પડ્યું ભરવા તૈયાર હતી, પણ આપણા પડ્યા જ કાણા હતા. શું કરવાનું, આપણે અહંકારથી ભરેલા હોતા હોઈએ. એટલે જ્યાં સુધી અહંકાર વિગલિત નથી થતો ત્યાં સુધી આપણી નિર્વિચારની સ્થિતિ નથી હોતી. આપણે આપણા વિચારોથી ભરેલા હોઈએ છીએ. આપણે એટલા બધા ભરેલા હોય છે કે આપણા પ્રિજુડાઇસથી જતા હોઈએ છીએ. ઘણીવાર આપણે ગુરુને કહેતા હોય, સંતને કહેતા, તમે આ પ્રમાણે બોલો, તમે આ પ્રમાણે કહો. ઇટ ઇઝ લાઈક ફર્સ્ટ યર સાયન્સનો છોકરો કોઈ પીએચડી થયો ફિઝિક્સનો પ્રોફેસર હોય, એને કે સાહેબ તમે આ રીતે શીખવાડો. એટલે ભાઈ ફિઝિક્સનું જ્ઞાન કોને છે, એને નક્કી કરવા દે ને, તું શું કરવા વચ્ચે એને સલાહ આપે છે. ઘણીવાર આપણે કહેતા હોય છે, ઘણા સંત લોકોને પણ ઘણા કહેતા હોય, તમે આમ કરો, તમે આમ કરો. પર્ટિક્યુલરલી જ્યાં ઓર્ગેનાઇઝ થયું હોય એનું પ્રવચન, ત્યાં બધા એડમિનિસ્ટ્રેટિવ ગાઈઝ હોય ને, એ લોકો તમારો આટલો જ ટાઈમ છે, એનાથી વધારે આ નથી, આમ છે. ભાઈ હા, આઈ અન્ડરસ્ટેન્ડ, વધારે ટાઈમ નહીં લો, પણ દે આર સો મચ કન્સર્ન અબાઉટ ઇવન ઇન્સ્ટ્રક્ટિંગ એ સેન્ટલી પર્સન. ઇન્સ્ટેડ ઓફ લિસનિંગ ફ્રોમ હિમ, દે આર ઇવન એડવાઇઝિંગ હિમ. ભગવાન કહે છે આ આધ્યાત્મિક જગતમાં એ નહીં ચાલે. તમારે અહીંયા શરણાગતિ નહીં કરો તો તમે સત્યને પામી નહીં શકો, કારણ કે ધ ટ્રાન્સફર ઓફ ટ્રુથ કેનોટ ટેક પ્લેસ unless and until we are totally surrendered. I am opened up. તમે હવે જે કરો, હું એક કુંભાર જેમ માટીના ઘડાને જેમ ઘડે, તેમ આપણે એક માટી છીએ, એક કુંભારને સોંપી દો કે આપણામાંથી શું આકાર બનાવવાનો છે. લેટ હિમ ડિસાઇડ. ડોન્ટ ગીવ હિમ એની લેક્ચર કે તમારે શું બનવું છે. હી નોઝ બેટર દેન અસ. ઓકે, આપણા કરતાં એમને વધારે આંતરિક જ્ઞાન છે. અલૌકિકનો અનુભવ જે આપણને આપે એને તો આપણે માન આપીને આપણે સાધારણ લોકોને માન આપીએ છીએ. કોઈ માણસ આપણું હાથમાંથી સેલફોન પડી જાય અને આપણને આપે, સાહેબ તમારો સેલફોન પડી ગયો, તો આપણે એનો આભાર માનીએ છીએ. ભલે આપણે આમ કે પેલા માણસે તો આભારની અપેક્ષા પણ ના રાખવી, છતાં આપણે આભાર માનીએ છીએ. પણ ગુરુને માન આપવાનું કારણ એટલું જ છે કે જે અલૌકિકનું આપણને અનુભવ કરાવી શકે, અલૌકિકનું કિરણની આપણને જરા ઝાંખી આપે, અલૌકિકની કોઈ સુવાસ આપણા નાસાપૂટોને જરા પકડાવે, જે અલૌકિક સંગીત આપણા કર્ણપટ પર આપણને લાઈને સંભળાવી શકે, એ વ્યક્તિ જે ઇન્દ્રિયોની પાર લઈ જાય, બુદ્ધિની પાર લઈ જાય, આપણા બધા બેરિયર્સ ઓફ ટાઈમ એન્ડ સ્પેસની પાર લઈ જાય, તો એને આપણે શું માન નહીં આપીએ. એટલે ભગવાન કહે છે એના ચરણોમાં ઝૂકી જવાનું, કહે છે વિનમ્રતાથી સવાલ પૂછો. એવો ગમે તેવો ઉદ્ધત સવાલ નહીં પૂછવાનો. પહેલાં તો એ રીતે જ પૂછું કે પહેલાં હું સવાલના જવાબને હું લાયક છું. ઠેર ઠેર આપણા શાસ્ત્રોમાં જેણે સવાલ કર્યા છે એણે કહ્યું છે કે મને આ શંકા છે મનમાં, મને આ સંદેહ છે, મને આ સવાલ છે સાહેબ, તો હું એ સવાલના જવાબને લાયક હોઉં તો તમે મને જવાબ આપો. અથવા તો બહુ તો એમ કહે કે મારા મનમાં શંકા છે, જો કૃપા કરીને તમે મને જવાબ આપશો તો મને સારું લાગશે. પણ એવી રીતે કરતાં કરતાં સંત વ્યક્તિ પાસે રહીને એની આજુબાજુ ફર્યા કરીને સત્સંગ કરીને એક સ્થિતિ એવી આવે છે જે શિષ્ય હોય છે એની પણ, કે પ્રશ્ન પૂછતા એના બધા પ્રશ્નો જ ચાલ્યા જાય છે અને નિષ્પ્રશ્નતામાં પ્રવેશ કરે છે. ત્યારે માનો કે તમે જ્યારે આગળ વધ્યા છો, પછી એમ હવે સવાલ પૂછીને શું કરવાનું છે. Even the most intelligent questions are the most stupid question in the spiritual world. Even the most scientific questions are most irrelevant questions in the spiritual world. The physics professor, અય્યર એમનું નામ રામકૃષ્ણ પરમહંસ પૂછવા ગયેલા, વોટ ઇઝ ધ પોઝિશન ઓફ ધ યુનિવર્સ. પણ રામકૃષ્ણે ખાલી એની સામે જ જોયું. પછી એને ખબર પડી કે મારો સવાલ કેટલો બાલિશ હતો, આ માણસ તો કેટલો, એ આઇન્સ્ટાઈનનો આઇન્સ્ટાઈન છે. He is far ahead of all the scientists of the modern time and even the scientists to come in future. કારણ કે વિજ્ઞાની જે છે બહુ તો એની મર્યાદા પદાર્થમાં છે. વિજ્ઞાન શું કરે છે, ધેટ વિચ ઇઝ ટેન્જિબલ એનું એનાલિસિસ કરે છે. જે આપણી બુદ્ધિની પકડમાં આવે, ઇન્દ્રિયોની પકડમાં આવે, કે બહુ તો દૂરબીનની પકડમાં આવે, અથવા સાયન્ટિફિક લેબ ઇન્સ્ટ્રુમેન્ટની પકડમાં આવે, એનું એનાલિસિસ કરે. પણ જે ઇન્દ્રિયોની પાર છે એનું એનાલિસિસ એની પાસે છે જ નહીં. એટલે વૈજ્ઞાનિક કરતાં પણ યોગી આગળ હોય છે, એ વસ્તુ આપણે સમજવાની છે.
એટલે ભગવાન કહે છે તમારે વિનમ્રતાથી પૂછવાનું. પણ એ વિનમ્રતાથી પ્રશ્નો પૂછતા 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 એક પરિસ્થિતિ એક એવી આવે છે, તમે જ્યારે બહુ આગળ સાધનામાં પ્રવેશ કરીએ આપણે, ત્યારે આપણને એમ લાગે કે મારા પહેલાંના પૂછેલા સવાલો બહુ બાલિશ હતા. वो बच्चों का तुतलापन था, उसमें कोई दम नहीं था. આમ બહુ ઇન્ટેલિજન્ટ સવાલ હતા, પણ એમાં કંઈ દમ નથી આધ્યાત્મિક દ્રષ્ટિએ. એ બધું બધી શબ્દોની લફાજી છે, એ ખાલી શબ્દોને બળબડિયું છે, બીજું કશું નહીં. ઘણા લોકો છે ને બળબડિયા છે, બોલ 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 કરીને આપણને કન્વિન્સ પણ કરી જાય, કારણ કે એમની બોલવાની શક્તિ એટલી બધી હોય ને. ઘણા લોકો એટલું મીઠું મીઠું બોલીને પણ આપણને કન્વિન્સ કરી જાય. ઘણા લોકો એટલું મીઠું બોલે કે આપણને ડાયાબિટીસ થઈ જાય. they have that art. So સવાલોની પણ ગુણવત્તા હોવી જોઈએ. પ્રોપર સવાલ પૂછે, ગમે તેવા સવાલ ના પૂછાય. અને ઘણા લોકોને એવું છે ને કે સવાલ એમને હોતો નથી, પણ ચાર માણસમાં પુરવાર કરવા માગતા હોય છે કે હું કેટલો બુદ્ધિશાળી સવાલ પૂછી શકું છું, કે મારા સવાલનો જવાબ એમને આપતા ફાંફા પડી ગયા, એટલો હું બુદ્ધિશાળી છું. ઘણા માણસો એવા હોય છે ચાર માણસમાં જાણીઓને સવાલોની જડીઓ વરસાવે અને પુરવાર કરવામાં કે ક્રાઉડમાં કે જો કેટલો બુદ્ધિ, કેટલા એના સવાલ કેટલા ઇન્ટેલિજન્ટ છે. પણ આ બધી રમત છે ને અલ્ટિમેટલી આપણને જ નુકસાન કરે. તમે જો ગુરુની પાસે અધ્યાત્મમાં ઊંચાઈને પામવા આવ્યા હો, તો આ બધી પોતાની બુદ્ધિ બધા આગળ પુરવાર કરવાની લગનના અંદર તમે તમારી જાતને જ નુકસાન કરો છો. તમે એનાથી કશું આગળ નહીં વધી શકો. તમે ત્યાંના ત્યાં જ રહેશો, તમારી આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય. સાચું તો એ છે તમે મૌનમાં પ્રવેશ કરો. ગુરુ અલ્ટિમેટલી તો તમારી જોડે મૌન વાણીથી જ તમારી જોડે કોમ્યુનિકેશન કરશે. એક સ્ટેજ એવું આવે છે કે ગુરુ બોલતો જ નથી. જે એડવાન્સ જે શિષ્યો છે એની આગળ ગુરુને બોલવું પડતું નથી. ત્યાં કોમ્યુનિકેશન નથી, ત્યાં કોમ્યુનિયન છે. લેટ મી રિપીટ ઇટ અગેન. there is no communication between an advanced shishya, an advanced disciple and a master. There is no communication. It is all silence. Because there is no communication, there is communion. What is the meaning? Communion. બંને એકબીજામાં મળી ગયા છે. જેમ શિવ પાર્વતીમાં મળી ગયા છે, પાર્વતી શિવમાં મળી ગયા છે, અને અર્ધનારીશ્વર એક થઈ ગયા છે. જેમ રાધા અને કૃષ્ણ એકબીજામાં ભળી ગયા છે અને બંને અર્ધનારીશ્વર બંને એક થઈ ગયા છે, એવું શિષ્ય અને ગુરુ એકબીજામાં એકરૂપ થઈ ગયા છે. ત્યાં વાતનો કોઈ અવકાશ જ નથી. ત્યાં કોઈ વાતની કોઈ સવાલ જ નહીં, કોઈ ભૂમિકા જ નથી, કોઈ જરૂરિયાત જ નથી. એટલે સવાલો તો શરૂઆતમાં હોય, બરાબર છે. કૃષ્ણ પણ કહે છે, પણ કૃષ્ણ કહે છે જરા વિનમ્રતાથી સવાલ પૂછશે, જરા અભિમાનથી સવાલ ના પૂછશે. અભિમાનને બાજુ પર પૂછડા પર રાખીને, અભિમાનને પૂછડા પર રાખીને સવાલ પૂછશે. હનુમાન શબ્દનો અર્થ શું છે? મેં મારું માન મારા પૂછડા પર મૂક્યું છે. રામની આગળ મારે શું માન, શું અભિમાન? એટલે કૃષ્ણ કહે છે અમાનિત્વમ અદંભ શીતોષ્ણ સુખ દુઃખેશુ સમસંગ વિવર્જિતા તુલ્ય નિંદા સ્તુતિર મૌની. નિંદા અને સ્તુતિમાં જે સમાન ભાવમાં છે એ ભક્ત મને પ્રિય છે. આ કૃષ્ણનું વિધાન છે. એટલે આ રીતે એવું છે. અને મેં તમને ગઈકાલે એક યોગિક પ્રોસેસ સમજાવ્યો કે આપણે ગુરુના શરીરમાં, ગુરુની ચેતનામાં તો એક બાયો ઇલેક્ટ્રિસિટી ભ્રમણ કરતી હોય. એ બાયો ઇલેક્ટ્રિસિટીમાં એક દૈવિક એના પર રંગ લાગેલો હોય, દિવ્યતાનો રંગ લાગેલો. એ ઓર્ડિનરી બાયો ઇલેક્ટ્રિસિટી જે આપણા શરીરમાં હોય છે એવી નથી હોતી. એના પર દિવ્યતાનો ઓપ ચડેલો હોય છે. અને જ્યારે આપણે ગુરુના ચરણો પકડીએ તો એમની ગુરુની ઉર્જા, ગુરુનું ઇલેક્ટ્રિકલ કિરણ, બાયો ઇલેક્ટ્રિકલ કિરણ ફિલ્ડ વિથ ડિવિનિટી એન્ટર્સ અવર બોડી ઓલ્સો. અને ગુરુ જ્યારે આપણા માથા પર હાથ મૂકે, then the circuit, the electrical circuit is complete. And at that moment the seeds of future enlightenment are being planted. Understand this. અચાનક કશું ના થાય, પણ ગુરુના સાથે રહીને કદાચ આ જન્મે નહીં તો આવતા જન્મે જે ગુરુ તમારામાં, આપણામાં જે સીડ મૂકી આપશે, એક બીજારોપણ કરશે આપણી ચેતનામાં, એ આજે નહીં તો કાલે એવું ફૂટી નીકળશે, કાલે ઉઠીને ખીલી નીકળશે. એમાંથી સુંદર છોડ નીકળશે, એમાંથી સુંદર ફૂલ થશે, સુંદર ફળોનું આગમન થશે. એ ગુરુ પ્લાન્ટ્સ in a disciple the seeds of future enlightenment. એ ગુરુનું
ફંક્શન છે. એટલે કૃષ્ણ કહે છે ઝૂકી જા પહેલા, અહીં તારા અભિમાન સાથે ના આવીશ, તારા અભિમાનને બાજી પર મૂક અને અહીંયા તું વિનમ્રતાથી આવજે. પણ મોટાભાગના લોકો આપણે ચૂકી જતા હોય છે. એટલે તો મંદિરો, આશ્રમો એ પણ રાજકારણના અડ્ડા થઈ જાય છે. એની અંદર પણ કેટલી બધી મગજમારી થતી હોય છે. બિચારા સંત લોકોનું કામ પણ બહુ મુશ્કેલ હોય છે. પણ સંત એક એવી વ્યક્તિ છે કે કંઈ નહીં, એ લોકોને 99 બધા કે તમારે આવું કરવું છે, તમારે આવું કરવું છે, તમે રવિવારે કેમ રાખો છો, તમારે સોમવાર રાખવું છે, સાંજે કેમ રાખો છો, સવારે રાખવું છે, એ સારું પહેલાં સવારે રાખીશું. આપણે 99 વાતો એટલા માટે માને કે એક વાત એમની જો આપણે પકડીએ એના માટે. પણ એક વાત જો આપણે એમની પકડીએ તો બધી 99 વાતા આપણે ભૂલી જ જઈએ અલ્ટિમેટલી. એટલે વિનમ્રતાથી સવાલ પૂછવાના છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષતિ તે જ્ઞાન જ્ઞાનીન તત્વદર્શિને. એ મહાત્મા તને જ્ઞાનનો ઉપદેશ કરશે, જેનાથી તું જ્ઞાન તરફ પોતે તું આગળ વધીશ. એ પરિસ્થિતિનું સર્જન થશે. ગુરુ આપણામાં મુમુક્ષાની જાગૃતિ કરે છે. જો ગુરુ પાસે ઉઠીએ બેસીએ તો આપણામાં પણ એક જાતની લગ્ની લાગે છે. જેમ 16 વર્ષની છોકરી એક છોકરો બહુ ગમે એની કેટલી લગ્ની લાગે, કોઈ છોકરી છોકરાને ગમે કે એની કેટલી દિવસ રાત એના વિશે. એવી રીતે ગુરુ આપણા હૃદયમાં પરમાત્માની લગ્ની લગાડે છે. ગાળા થઈ જઈએ એ રીતે લગ્ની લગાડે છે. એનું નામ છે મુમુક્ષા. એક પહેલું સ્ટેજ હોય છે કુતૂહલ. આપણે બધા અત્યારે વેબએક્સ મિટિંગ કરીએ, તમારા ઘરોમાં કોઈ આને જોઈએ કે શું કરે છે, એ કોઈ વેબએક્સ મિટિંગ ચાલે છે, ગીતા પર કોઈ બોલે છે, જયદેવ જાની, ઓકે ફાઇન. એને કશી આગળ પરવા નથી કે શું થઈ રહ્યું છે. એને આગળ આધ્યાત્મિક યાત્રામાં કોઈ રસ નથી. એ એના સંસારમાં મશગુલ છે. ખાલી એક કુતૂહલ છે શું ચાલી રહ્યું છે, બીજું કશું નહીં. બીજું આગળનું એક સ્ટેજ છે, કોઈક વ્યક્તિને જિજ્ઞાસા થાય છે. કુતૂહલ થાય, હવે જિજ્ઞાસા થાય કે શું કરે છે. કે ગીતા પર, ગીતા શું છે, ઉપનિષદ શું છે, ગીતામાં કેટલા શ્લોક છે, ગીતા કોણે કહી, કેવી રીતે કહી, શા માટે કહી, રામાયણ શું છે, મહાભારત શું છે, બાઇબલ શું છે, કુરાન શું છે, આ શું છે. તે વધારે ને વધારે ને જિજ્ઞાસા થાય. હા, નારદ ભક્તિ સૂત્ર શું છે, આ શિવ સૂત્ર શું છે, અષ્ટાવક્ર ગીતા શું છે, એવી રીતે શ્રીમદ ભાગવત શું છે, પુરાણો શું છે. એ રીતે એને વધારે ને વધારે જિજ્ઞાસા થાય અને એમાં વધારે લપેટાતો જાય અને એને જરા અધ્યાત્મનો રંગ થોડો લાગતો જાય. અને પછી એક આગળનો સ્ટેજ છે મુમુક્ષા. પછી એવી લગ્ની લાગે છે કે પરમાત્મા વિના આપણે રહી શકતા નથી. આપણે એક ભજન છે ને, અનુપ જલોટા ગાય છે, એસી લાગી લગન મીરા હો ગઈ મગન. આવા વ્યક્તિ ગાણા જ થઈ જાય આપણી દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ. ગાણા નથી હોતા, એ લોકો એકચ્યુઅલી કુશાગ્ર બુદ્ધિમાં હોય છે. પણ આપણે એને ગાણા કહીએ કારણ કે એ સમાજના નિયમોની અંદર આવતા નથી, એ વ્યાખ્યામાં ફિટ થતા નથી. તમે વિચાર કરો, આજે મહાવીર સ્વામી આવી જાય તો આપણે એને મેન્ટલ હોસ્પિટલમાં જ મૂકી દઈએ કે આ નિર્વસ્ત્ર કેવી રીતે ફરી શકાય, આર યુ મેડ ઓર વોટ. આપણી ધ પ્રેઝન્ટ પોલીસ જ પકડીને એમને મૂકી દેશે. સુખદેવજી એકદમ હાજર થઈ જાય પરમહંસ તરીકે તો એમને પણ જેલમાં નાખી દે અથવા પાગલખાનામાં મૂકી દે. આ ગાંડા લોકો છે. મીરા હોય તો મીરાને આપણે નાખી દઈએ પાગલખાનામાં. કારણ કે સમાજના નિયમોમાં જે ફિટ ન થાય એ આપણી દ્રષ્ટિએ પાગલ. એટલે ગુરુ પણ પાગલ જ આપણે ગણ્યા છે મોટાભાગ. ગુરુ આપણી મુમુક્ષાની જાગૃતિ કરે છે. કોઈક વાર આપણે આગલા જન્મના સંસ્કાર લઈને આવ્યા જુદી વાત છે, પણ આ જન્મની અંદર જો આપણે આગલા જન્મના સંસ્કાર લઈને ના આવ્યા તો ગુરુ પાસે ઉઠવાથી, બેસવાથી, એમના અંતેવાસી થવાથી, એમની સેવા કરવાથી, વિનમ્રતાથી પ્રશ્ન કરવાથી આપણી મુમુક્ષાની જાગૃતિ થાય છે. જો વિવેકાનંદ આગલા જન્મથી મુમુક્ષા લઈને જ આવેલા, આમ તો બહુ ઇન્ટેલિજન્ટ હતા. એ તો થોડા નાસ્તિક પણ હતા સર, કારણ કે બહુ બુદ્ધિમાન હતા. આ બુદ્ધિમાનીનો આ પ્રોબ્લેમ છે, જેટલા બુદ્ધિમાન હોય નાસ્તિક થઈ જવાય. કારણ કે આસ્તિકતા જે છે એ તો બુદ્ધિથી પારની વાત છે. એટલે તમે બુદ્ધિના વાડામાં, બુદ્ધિના ખાડામાં જ રચ્યા પચારો તો તમે આસ્તિક થઈ જ ના શકો. બરાબર ને? બુદ્ધિની મર્યાદામાં જ રહીએ તો આપણે આસ્તિકતામાં જઈ જ ન શકીએ, કારણ કે આસ્તિકતા તો બુદ્ધિની પાર છે. ભગવાન ગીતામાં પણ કહે છે યો બુદ્ધેર પરતસ્તુ સ ઇન્દ્રિયાણી
પરાણ્યાહો ઇન્દ્રિયોભ્યો પરમ મન મનસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધેર પરતસ્ત, જે બુદ્ધિથી પણ પાર છે તે આત્મા છે અને પરમાત્મા છે. એટલે જે બુદ્ધિની એ વિવેકાનંદ બુદ્ધિશાળી હતા. હી યુઝ ટુ ચેલેન્જ પીપલ, ભગવાન છે અને દે યુઝ ટુ આર્ગ્યુ કે ભગવાન છે, અને વિવેકાનંદ પોતાની બુદ્ધિથી એના આર્ગ્યુમેન્ટ તોડી કાઢતા હતા કે ભગવાન નથી, એટલે આવી પરિસ્થિતિમાં બધા મેં પણ કોલેજમાં આર્ટિકલ લખેલો ડઝ ગોડ એક્ઝિસ્ટ, અને મેં કોન્ક્લુઝન કર્યું છે ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ. આઈ એમ વન ઓફ ધ કલ્પ્રિટ હિયર ઇન ફ્રન્ટ ઓફ યુ. અને કોલેજવાળાએ મારા ગાણપણને ફર્સ્ટ પ્રાઇઝ પણ આપી દીધું, વિનોદભાઈને ખબર છે. પણ આજે જીવનના અનુભવ પછી તમને કે ભાઈ આઈ વોઝ રોંગ, હું ખોટો હતો, એની પણ એક કરેજ ઓફ કન્વિક્શન હોવી જોઈએ. આપણે એક વસ્તુ ખોટી છે, આપણે ખોટી કરી છે એવું આપણે જ્યારે આપણે ત્યારે એનો સ્વીકાર કરવો જોઈએ, પછી ખોટું પકડી રાખવાનો શું અર્થ છે. તો વિવેકાનંદ એ રીતે એમને મુમુક્ષા તો હતી જ. આમ એકવાર એમને ખબર પડી દેવેન્દ્રનાથ ટાગોર આવ્યા છે અને બહુ જ્ઞાની છે. રવિન્દ્રનાથ ટાગોરના દાદા હતા દેવેન્દ્રનાથ ટાગોર. તેમને જેવી રાત્રે 12 વાગે ખબર પડી તો રાતે 12 વાગે જીતો ગંગામાં ઝંપલાયું, અને એક ત્યાં વચ્ચે બજરા પર રહેતા હતા મોટા એમાં તરાપા પર, ત્યાં રાતે 12 વાગે ત્યાં આખો તરાપો હાલી ગયો. દેવેન્દ્રનાથ પણ એકદમ ઝપકીને જાગી ગયા કે આસુ એકદમ પેલો પાણીમાં તરબરોર યુવાન એમના રૂમમાં ધસી આવ્યો અને એમને કોલર પકડીને પૂછ્યું ભગવાન છે? દેવેન્દ્રનાથ તો ચોંકી ઉઠ્યા કે આ શું. એ કે જરા બેસ, પછી આપણે શાંતિથી વાત કરીએ આ રીતે રાતે. તો કે ભગવાન છે હું જાણવા માંગુ છું, તમને ખબર છે, તમે અનુભવ કર્યો છે? એ કહે કે કાલે આપણે ચર્ચા કરીએ. વિવેકાનંદ કહે એ ચર્ચાનો વિષય જ નથી. વિવેકાનંદ 1 મિનિટ પણ રોકાયા નહીં, પાછી ડાઈ મારી અને નથી. પેલા એ બૂમ પાડી કે પાછો આવી જાય, કાલે વાત કરીશું. કે તમારી ઝીઝક મને બતાવે છે કે તમને પરમાત્માનું જ્ઞાન છે. યુ નો અબાઉટ ગોડ બટ યુ ડોન્ટ हैव एक्सपीरियंस ऑफ द गॉड. परमात्मा के बारे में आप जानते हो लेकिन परमात्मा को नहीं जानते हो. આ બહુ મોટો ફેર છે. ઘણા બહુ જ્ઞાની લોકો હોય છે. કાલે મને નિલેશભાઈએ વાત કરી કે સાંઈ બાબાની આગળ એક મોટો પ્રચંડ પ્રખર બહુ જ બુદ્ધિમાન તેજસ્વી બ્રાહ્મણ ગયો અને સંસ્કૃતમાં કંઈ વાતો કરવા માંડ્યો. અરે સાંઈ બાબાએ કહ્યું કે આ બધું જે જ્ઞાન છે, આ બધું તૂતરાપણું છે, પોપટની જેમ એ કંઈ કામમાં નથી લાગવાનું. પહેલાં કામમાં તો તું મૌનમાં જઈશ અને શાંતિથી તારા આત્મામાં પ્રવેશ કરવાની ચેષ્ટા કરીશ તો થશે. આ જ્ઞાન ખોટું નથી, જ્ઞાનનો કોઈ વિરોધ નથી, સારી વસ્તુ છે. પણ એ જ્ઞાનનો ઉપયોગ તું અંતરયાત્રા માટે કર, બહાર જઈને ડંફાસ માટે ના કરીશ. જ્યારે આપણે જ્ઞાનનો ઉપયોગ હું બહુ જ્ઞાની છું એવું કહેવડાવવા માટે કરીએ તો આપણે શું થાય કે આપણી બહાર ગતિ થાય છે, સંસારમાં ગતિ થાય છે. તો પછી આખો જ્ઞાનનો ઉદ્દેશ્ય ખલાસ થઈ જાય છે. જ્ઞાનનો ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણી અંતરયાત્રાની શરૂઆત કરીએ. તો દેવેન્દ્રનાથ પાસે રોકાય જ નહીં, પણ એકવાર એ રામકૃષ્ણ પાસે ગયા. રામકૃષ્ણની મજાક કરવા જ ગયેલા બધા કે રામકૃષ્ણની આપણે એમની રીલ ઉતારીએ છીએ કે હું ભાઈ કે ભગવાન છે, એ આર્ગ્યુમેન્ટ કરશે, બધા આર્ગ્યુમેન્ટ એમના ખોટા પાડી દઈશું. એમના મિત્રોનું વૃંદ પણ હતું, બધા જોડે મળે કે આપણો વિવેકાનંદ હોશિયાર છે ને, એ આર્ગ્યુમેન્ટ કરશે એટલે આપણે જીતી જઈશું. એ રામકૃષ્ણ પાસે ગયા અને પૂછ્યું ભગવાન છે? રામકૃષ્ણએ તો 2 ચોપડી બંગાળી ભરેલો માણસ, ગામડીયો માણસ, બીડી પીનારો માણસ, પણ આત્મજ્ઞાની માણસ હતો, આત્માનો અનુભવ હતો. એણે પૂછ્યું તારે જાણવો છે? he did not go in the argument કે છે આના આટલા કારણ છે કે નથી તો એના આટલા નહીં. એ કારણ બારણ ચર્ચા પર કશું નહીં, તારે જાણવો છે. હજુ વિવેકાનંદ જવાબ આપે એ પહેલાં તો રામકૃષ્ણએ એના છાતી પર પગ મૂકી દીધો અને એમને રામકૃષ્ણના શરીરમાંથી એટલી બધી ઉર્જાનો સંચાર થયો કે વિવેકાનંદ બેભાન થઈ ગયા આત્માના અનુભવમાં. જેને કે એ સતોરી ઝેન લોકોએ, જે ઝેન સાધુઓ છે, બુદ્ધિસ્ટ એડવાન્સ સાધુને આપણે ઝેન કહીએ છીએ. ઝેન શબ્દ ક્યાંથી આવ્યો છે? ધ્યાન આપણો શબ્દ છે ને, એનો અપભ્રંશ થઈને જાપાનીઝમાં ઝેન થઈ ગયું છે અને એ ચાઇનીઝ લેંગ્વેજમાં ચેન થઈ ગયું છે. ખબર પડે? આપણો જે ધ્યાન શબ્દ છે એ જાપાનીઝ ભાષામાં અપભ્રંશ થઈને ઝેન થઈ ગયો અને ચાઇનીઝ ભાષામાં એ શબ્દ ચેન થઈ ગયો. એટલે જે ઝેન ફકીર હોય છે એટલે ધ્યાનસ્થ હોય છે, લોકો ધ્યાનમાં વધારે રસ ના, કારણ કે બુદ્ધનો આખો પણ ધ્યાન પર છે.
એટલે વિવેકાનંદ એક ગહન ધ્યાનમાં જતા રહ્યા રામકૃષ્ણના સંપર્કથી. હવે આ કેવી સભ્યતા છે? કોઈ તમને મળે તો એના છાતી પર કંઈ પગ મુકાતો હોય પણ અહીં અધ્યાત્મના જગતમાં જે આપણા દુનિયાની જે સભ્યતા છે એનો કોઈ હિસાબ નથી, એની કોઈ ગણના જ નથી કે આવું તો ચાલતું હોય. અરે એને કોઈ ડઝન્ટ કે. પણ જો હું તમને કહેતો હતો કે ગુરુના શરીરની અંદર, ગુરુની ચેતનાની અંદર એક દિવ્ય ઉર્જાનું સર્કલ ફર્યા કરતું હોય છે. આપણે જો તૈયાર હોય તો તરત જ એની અસર થાય. જો આપણે તૈયાર ના હોય તો ગુરુ માથા પર હાથ તો મૂકશે પણ બહુ અસર નહીં થાય. હવે રામકૃષ્ણ પરમહંસે હજારો લોકોના માથા પર હાથ મૂક્યો હશે, હજારો લોકોને આશીર્વાદ આપ્યો, પણ બધાને જે વિવેકાનંદ પર અસર થઈ એ બીજા લોકો પર અસર નહીં થઈ. કેમ? કારણ કે વિવેકાનંદ તો આગલા જન્મનું ભાથું લઈને આવેલા. હી વોઝ ઓલમોસ્ટ રેડી. એમનું ઘાસ સૂકવું જ હતું, એક તણખલું નાખવાનું હતું. તમને ફરીથી એ પોઈન્ટ પર કે યોગીના શરીરની અંદર બાયો ઇલેક્ટ્રિસિટી કોટેડ વિથ ડિવાઇન એનર્જી ઇઝ ઓલવેઝ ધેર. ખાલી યોગ્ય શિષ્યના માથા પર હાથ મૂકે તો યોગ્ય શિસ્તનું આત્મજ્ઞાન તરત થઈ જાય. પણ વિવેકાનંદને જેને કહીએ ને આપણે સતોરી, વોટ ઇઝ અ સતોરી? આત્મજ્ઞાનનો સમાધિનો નાનકડો ટચુકડો અનુભવ. 3 કલાક સુધી બેભાન થઈ ગયા વિવેકાનંદ, અને 3 કલાક સુધી પરમ દિવ્યનો અનુભવ થયો. એને બુદ્ધિસ્ટ લેંગ્વેજમાં કહે છે સતોરી. સેમ્પલ, તમે કેરી લેવા જાઓ ફેરિયા પાસે, કેસર જ છે ને? એ કે હા કેસર જ છે બેન. એ શું કરે, એક ચીરી કાઢીને તમને ખાવા આપે કે લો ચાખો. એ સતોરી શું છે? એક ચીરી છે સમાધિની. રામકૃષ્ણ કહ્યું લે બેટા ચાખ, તારા આર્ગ્યુમેન્ટને ફેંક. હુ કેર્સ ફોર યોર આર્ગ્યુમેન્ટ્સ? તારી બુદ્ધિને બાજુ પર, આ તો આઈ એમ ગિવિંગ યુ ધ રિયલ થિંગ. વિવેકાનંદને અનુભવ થયો. પણ આ જે અનુભવો છે ને દે આર ધ, કારણ કે એ તમને અનુભવ પાર લઈ જાય છે. પાર લઈ જાય એટલે તમને શરીરની પાર લઈ જાય. શરીરની પાર લઈ એટલે શું? ઇટ ઇઝ લાઈક એ એક્સપિરિયન્સ ઓફ ધ ડેથ. શરીરની બહાર એટલે શું? એ મૃત્યુ જેવું એક્સપિરિયન્સ. તમને શરીરની બહાર લઈ જાય એટલે શું? શરીર તો મરી ગયું જાણે. 3 કલાક સુધી વિવેકાનંદ કે શરીરમાં જ નથી, જાણે મરી ગયો. એ વિવેકાનંદને થયું કે ધીસ ઇઝ અ ડેન્જરસ મેન. મારે અહીં ક્યારેય નથી આવવું. વિવેકાનંદે મનમાં નક્કી કર્યું, આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ હિયર, ધીસ ઇઝ અ ડેન્જરસ મેન. મારે નાના ભાઈ બહેન છે એની કાળજી કરવાની છે, મારી વિધવા માની મારે કાળજી કરવાની છે. અહીંયા આવ્યા તો મરી જશે એક દાડો. પણ રામકૃષ્ણનો આંખોની અંદર જે પ્રેમ દિવ્યતા વહેતી હતી, રામકૃષ્ણની આજુબાજુ બેસવાથી જે દિવ્યતાનો અનુભવ થતો હતો, રામકૃષ્ણના સંપર્કથી જે વિવેકાનંદ આમ ઝનઝનાટ થતો હતો, રૂવાટા ઊભા થઈ જતા હતા, અડધી રાતે જાગી જતા હતા વિવેકાનંદ. એ અનુભવ લેવા માટે વિવેકાનંદ વારંવાર આવવા મળ્યા, અને આ વારંવાર એમને સાચો ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ. જો જ્યારે આપણે તૈયાર હોઈએ છીએ ત્યારે ગુરુ સામેથી મળે છે. આ એક અસ્તિત્વનો નિયમ છે. ગુરુને શોધવા તમારે આપણે જવું પડતું નથી, કારણ કે આપણી પાસે તો દ્રષ્ટિ જ નથી ને. આપણે એમ કે આપણને કોઈ માણસ જરા હીરો શોધી આવે, આપણને કંઈ હીરા પારખવાની શક્તિ જ નથી. ગુરુ તો સામેથી આવે છે જ્યારે આપણે તૈયાર હોઈએ ત્યારે અસ્તિત્વ જે છે, પરમાત્મા છે, કૃપા કરીને સામેથી ગુરુ મોકલે છે. આ નિયમ છે. એવી રીતે રામકૃષ્ણ પણ જ્યારે નિરાકારની સાધના કરતા હતા, કારણ એમને સાકારની સાધના હતી જ, એમને મા ભવાનીની સદૃશ્યતા તો હતી જ, પણ જ્યારે એમને નિરાકારની સાધના કરવી ત્યારે કરી નતા શકતા, તો ત્યારે કરવા ગયા કે તરત તોતાપુરી હાજર થયા. ભગવાને મોકલ્યો તોતાપુરીને. પ્રકૃતિના આ નિયમ છે કે આપણે જ્યારે તૈયાર થઈએ ત્યારે ગુરુ સામેથી આવે છે. અને બધાનો અનુભવ છે. જે લોકોને ગુરુ સામેથી મળ્યા છે પોતે, હું બહુ લોકોને મળે છું, અને હું મારો પોતાનો પણ અનુભવ છે. ઇટ વોઝન્ટ હેપનિંગ, ઓલ ઓફ અ સડન ઇટ હેપન. આવું થાય છે. ગુરુનું મળવું આકસ્મિક હોય છે, તમે ન ધાર્યું ત્યાંથી. એટલે એકવાર મેં તમને કહ્યું કે અચાનક તમારી સામે ગુરુનું પ્રાગટ્ય થાય છે. તમને ખબર? હું અહીંયા એક સિદ્ધેશ્વરી દેવીને મળ્યો, મેં એમ પૂછ્યું તમે એમને ગુરુ કેવી રીતે માન્યા? કે હું ગુરુની શોધમાં હતી પણ મને તો કંઈ ખબર જ નથી. હું એક જ વાર એમને મળવા ગઈ, પછી મારું મન જ કન્વિન્સન થઈ ગયું. Now she has a master's degree in English. She is not a stupid person.
ઇઝ અ વેરી લોજિકલ પર્સન, વેરી ઇન્ટેલિજન્ટ, શાસ્ત્રોનું પુષ્કળ જ્ઞાન છે એમનામાં. મેં એમને પૂછ્યું તમે એમને કેવી રીતે ગુરુ નક્કી કર્યા, કે બસ મેં એમને જોયા ને મારા ગુરુ. દેર વોઝ નો ક્વેશ્ચન આસ્ક્ડ. એ કે એ તો એવું જ થાય, અચાનક જ તમે ગુરુની સામે ઊભા થઈ કે તમે બસ આઈ ડીડ નોટ ઇવન આસ્ક, મને મનમાં થઈ ગયું કે ઇઝ માય ગુરુ, પતી ગયું. તમે મનમાં કન્વિન્સ થાય, તમારા અંતરાત્માથી પુકાર આવશે કે યસ આઈ હેવ કમ ટુ ધ ફાઇનલ એન્ડ. અહીં મારે આ મને ગેટ મળી ગયો છે, આ મને બારી મળી છે જ્યાંથી પરમાત્માના આકાશનું દર્શન થશે મને. તો रामकृष्ण देवेंद्रनाथ परमात्मा के बारे में जानते थे, लेकिन रामकृष्ण खुद परमात्मा को ही जानते थे. પરમાત્માના વિશે જાણવું જુદી વસ્તુ છે અને પરમાત્માને જ જાણવું એ સાવ જુદી વસ્તુ છે. ચિન્મયાનંદજી બહુ જ્ઞાની હતા અને બહુ સારા હતા. હી વોઝ વેરી લાઇકેબલ પર્સન. પણ હું જે પહેલી કંપનીમાં કામ કરતો હતો, ગુજરાત ફિનોલિક સિન્થેટિક્સ, વિનોદભાઈને ખબર હશે, ત્યાં એક હતા મારા બોસ. હી વોઝ વેરી નાઇસ પર્સન. એ બહુ બધા અધ્યાત્મમાં બહુ જતા હતા. એમણે ચિન્મયાનંદજીને સવાલ પૂછ્યો હતો કે હેવ યુ રિયલાઇઝ, તમને આત્મજ્ઞાન થયું છે વિવેક? ત્યારે ચિન્મયાનંદજી બહુ પ્રમાણિક હતા. એમણે ઓન ધ સ્પોટ કહી દીધું કે ના, આઈ એમ નોટ રિયલાઇઝ. મને જ્ઞાન છે પણ મને આત્મજ્ઞાન નથી. પ્રમાણિકતા હતી. બીજો કોઈ ચિન્મયાનંદ જગ્યાએ કોઈ બીજો હતો એમ કહેશે કાલે ફોન કરજો, કાલે મળવા આવજો, આ બધાની વચ્ચે હવા સવાલ નહીં પૂછતા. પણ ચિન્મયાનંદ વોઝ વેરી ઓનેસ્ટ પર. એમણે ચોખ્ખું કહી દીધું કે મને જ્ઞાન નથી, પણ હું બોલી શકું છું ગીતા પર, વેદો પર. બહુ સરસ બોલતા હતા. એમના પુસ્તકો પણ ઘણા સારા છે, વાંચવા જેવા છે. પણ એમણે બહુ પ્રમાણિકતાથી કહ્યું કે હું નથી જાણતો, ભગવાનનો અનુભવ મને નથી, હું ભગવાન વિશે જાણું છું પણ ભગવાનને નથી જાણતો. આમાં બહુ મોટો ફેર છે. જે પંડિત હોય છે, દેવેન્દ્રનાથ જેવા વ્યક્તિ છે, શાસ્ત્રોથી, પંડિતાઈથી, વિચારોથી, બુદ્ધિથી પરમાત્મા વિશે બધું બહુ જાણે છે. તમે એક જ સવાલ પૂછો એ આખો દિવસ બોલી શકે. એમની વિદ્વત્તામાં કોઈ ખોટ નથી, પણ પરમાત્મા વિદ્વત્તાથી નથી. પરમાત્મા નિર્મળતાથી છે, પરમાત્મા હૃદયથી છે, પરમાત્મા બુદ્ધિથી નથી. પરમાત્મા તો જ્યારે આપણે શરણાગતિમાં જઈએ નિર્વિચારથી છે, મૌનથી છે, ધ્યાનથી છે, બુદ્ધિની આગળની પ્રજ્ઞાથી છે, બુદ્ધિની આગળની મેધાથી છે. તો વિવેકાનંદની જો આવી મુમુક્ષા હતી તો રામકૃષ્ણ મળી ગયા. અને પછી તો વિવેકાનંદ વોઝ ગોઈંગ મેડ. હવે વિવેકાનંદ વોઝ કન્સિડર્ડ ટુ બી ધી એલિટ ઓફ કેલકત્તા. કલકત્તાના બુદ્ધિશાળી માણસોમાં વિવેકાનંદની ગણના થતી હતી. પણ એ કોના શરણે ગયો? જે 2 ચોપડી પણ પાસ ન થતો એના ચરણે ગયો. This is the most contradictory thing in this spiritual world. You go to the lotus feet of a master who does not fit into your definitions. તમારા જે ઇવેલ્યુએશનના જે મેઝરમેન્ટ્સ છે, આપણા જે ઇવેલ્યુએટ કરવાના કે આ આટલું આટલું હોય તો એ માણસ ઊંચો કહેવાય, નીચો કહેવાય, એમાં એ માણસ ફિટ ન થયો. માટે આપણા શાસ્ત્રોમાં કહે છે સમર્થકો નહીં દોષ. જે આગળનો વધેલો માણસ છે એને તમે માપી નહીં શકો, કારણ કે એ તો તમારા મેઝરમેન્ટની બહાર છે. અપ્રમેય ભગવાન કહે છે. આત્માને પરમાત્મા અપ્રમેય છે. they are beyond the realm of mind and matter. તમે બુદ્ધિથી એને માપી નહીં શકો. એટલે આવી રીતે ગુરુ છે તે તમારી મુમુક્ષાને એકદમ એક્સલરેટ કરી શકે. એટલી એક્સલરેટ કરે કે જાણે દુનિયાની દ્રષ્ટિએ આપણે પાગલ જ થઈ ગયા. લોકોએ વિવેકાનંદને પાગલ કહ્યા જ હશે. પણ જે દિવસે લોકો આપણને પાગલ કહે એ દિવસે સમજવાનું કે આપણે સાચા રસ્તે છે. આ પણ એક કોન્ટ્રાડિક્શન છે. લોકો જ્યારે એમ કહે કે આ તે CA સુધી ભણ્યો, એન્જિનિયર થયો, ડૉક્ટર થયો, બધું વેડફી કાઢ્યું, આ શું ગહેલું લાગ્યું છે, આ શું ગાણપણ છે, ત્યારે સમજી લેવાનું કે યુ આર ઓન ધ રાઇટ પાથ. આ બધા ઊંધા છે, ઉલટબાસી છે, સધુકડી ભાષા છે. જો આનો કબીરની ભાષા અને લોકોએ કહ્યું ઉલટબાસી. મચ્છિયા ચઢ ગઈ પેડ, માછલીઓ ઝાડ પર ચડી ગઈ, કબીર કે પાણી લગ ગઈ આગ. આ બધી ઉલટ ભાષા છે, અધ્યાત્મના છે. કારણ કે સંસાર ઊંધો છે, એટલે ઊંધા સંસારની દ્રષ્ટિએ અધ્યાત્મ પણ ઊંધો લાગશે. Let me explain. ભગવાન ગીતામાં કહે છે 15મો અધ્યાય તમે ગોખી નાખ્યો હશે. ઉર્ધ્વ મૂલ અધશાખ, પહેલો શ્લોક, અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. આ સંસાર ઊંધો વટવૃક્ષ છે,
મૂળિયા ઊંચે છે, પાંદડા નીચે છે. તો સંસાર ઊંધો હોય તો આપણે સંસારમાં હોય તો આપણને અધ્યાત્મ ઊંધો લાગે, પણ એકચ્યુઅલી અધ્યાત્મ છતો છે ને આપણે ઊંધા છે, એટલે અધ્યાત્મમાં જનારને આપણે ઊંધા કહીએ છીએ. આ એક પેરાડોક્સ છે, આ એક કોન્ટ્રાડિક્શન છે. પણ એક જ ફેર છે, સંત લોકો આપણને ગાણા કહે છે, પણ એ ગાણા કહેવામાં એમની કરુણા છે. આપણે સંતોને ગાણા કહીએ છીએ, એની અંદર આપણી મખોલ છે, મસ્કરી છે, એમને નીચા પાડવાનો ઈરાદો છે. તો આ રીતે ગુરુ આપણી મુમુક્ષાને જગાડે છે, આપણને ગાળા કરી કાઢે છે. શું કરી નાખ્યું? મેં ઘણાને સાંભળ્યા છે કે તમે શું કરી કાઢી, વોટ હેઝ હેપન. એક માણસે ખાલી મને એક જ સવાલ પૂછેલો, મેં કહ્યું હમણાં જવાબ નહીં આલું. અને પછી હી ઇઝ અ ડૉક્ટર એકચ્યુઅલી. એ બંને હસબન્ડ વાઈફ બંને મને સવાલ, એ પણ નીચે પાર્કિંગ લોટમાં સવાલ પૂછ્યો. મેં કહ્યું કે હમણાં જવાબ નહીં આલો, 1 વર્ષ પછી પૂછજો. પણ મેં એમની આંખોમાં જોયું કે આ માણસ તૈયાર છે, અને આઈ ગેવ હિમ આન્સર, એન્ડ ધેન ઇન એ મંથ હી સેડ કે હું ગાળો થઈ ગયો છું. મેં કહ્યું ધેન યુ આર ઓન ધ રાઇટ પાથ. એમની વાઈફે પણ કહ્યું તમે એમને, મેં કહું મેં ગાળા નથી કર્યા, એમની જાતે થાય. પણ ઇટ ઇઝ અ ગુડ થિંગ. ધ વાઈફ વોઝ ઓલ્સો વેરી હેપી. પણ આ એક મુમુક્ષા છે. મુમુક્ષા તમે, એક ભીખા નામનો નાનો છોકરો તો 12 વર્ષે આગલા જન્મના સંસ્કારને લીધે પોતાના પૂર્વજન્મના ગુરુ એને કન્વિન્સ હતો કે છે જ. એ કાશીમાં ગયો, પંડિતોને મળ્યો, એમાંથી કંઈ કોઈને કંઈ પંડિતો જ હતા, બધો શાસ્ત્રો મોડે હતા, પણ એમાં કોઈ આત્મજ્ઞાન નહોતું. પેલે તમને વાર્તા ખબર હશે, એક પંડિત ગામમાં, એક જ પંડિત ને એક જ બિચારો નાવિક હતો, સામે પાર જવા કથા કરવા જતો હતો. તો એણે પણ પેલાને કહ્યું કે મને સામે પાર લઈ જાય છે. કે પણ નાવિક કે લઈ જાઉં સાહેબ. તો કે કેટલા પૈસા લઈશ? તો કે આમ તો 2 પૈસા લઈશ, પણ તમારી પાસે શું લેવાનું, તમે તો પંડિત છો, હું તમને મફત લઈ જઈશ. ત્યારે કે સારું ચાલો જઈએ. તો જતા હતા તો પેલાએ મસ્કરી કરવાનું શરૂ કર્યું નાવિકની, કે થોડું ઘણું તો ગણિત આવડતું હશે હિસાબ કિતાબ માટે. તો કે હું તો ભણ્યો જ નથી, મને કશું ગણિત નથી આવડતું, આ 2-3 પૈસા ગણો છે, દેટ્સ ઓલ, એનાથી વધારે મારી ગણત નથી. કે કંઈ નહીં, કે થોડું ઘણું તો તને સંસ્કૃત એટલે પેલા એવું કહું કે તારી 4 આની બુદ્ધિ, 4 આની જિંદગી છે તે વેડફાઈ ગઈ, કારણ કે તને ગણિત નથી આવડતું. પછી કે થોડું ઘણું તો તને આ અને વિજ્ઞાન થોડું ઘણું વિજ્ઞાન આવડતું હશે આમ તેમ. તો કે કશું વિજ્ઞાન નથી, હું તો ભણે જ નથી. કે 4 આની જિંદગી વધારે, કુલ 8 આની જિંદગી તારી વેડફાઈ ગઈ. કે થોડું ઘણું તને શાસ્ત્રનું જ્ઞાન હશે. તો કે નથી જ્ઞાન. તો કે તો 16 આની તારી જિંદગી બેકાર ગઈ. એટલામાં તોફાન આવ્યું, અને એટલું તોફાન આવ્યું તો પેલા નાવિકે કહ્યું કે હું તો કૂદકો મારું છું, તમને તરતા આવડે છે? પંડિતે કહ્યું મને તરતા નથી આવડતું. તો નાવિકે કહ્યું તમારી 16 આની જિંદગી બેકાર ગઈ, તરતા નથી આવડતું. પંડિત પોતાની બુદ્ધિમાં, અભિમાનમાં ખોઈ જાય છે. જ્ઞાનનું અભિમાન સૌથી વધારે ડેન્જરસ છે. કોઈ સ્ત્રીને પોતાના સૌંદર્યનો અભિમાન હોય, પણ અમુક ઉંમર પછી ખલાસ થઈ જાય. આપણા શાસ્ત્રોમાં કે સ્ત્રીયા જો 30 વર્ષ પછી બધું ઓસરા મળે. હવે બધું વિજ્ઞાન વધ્યું છે, એટલે 50-60 વર્ષ સુધી સ્ત્રી સુંદર દેખાઈ શકે, પણ એની ઉંમર પછી સૌંદર્ય ચાલી જાય છે. પૈસો પણ ક્યારે ચાલી જાય, પૈસાનું અભિમાન હોય ક્યારે ચાલે. તમે બહુ એજ્યુકેશન ભણેલા હોય પણ પછી બુદ્ધિ જ ના ચાલે, તો એન્જિનિયરિંગ કર્યું પછી એનો કોઈ અર્થ નથી. બધું અભિમાન, પણ જ્ઞાનનું અભિમાન છે ને બહુ ખતરનાક છે, કારણ કે લોકો તમને પગે લાગે. જ્ઞાન તમે ઘડપણ સુધી બોલ્યા જ કરો બધાને, લોકો તમારા ચરણોમાં આવે, અને એને લીધે આપણું અહંકાર વધે. પણ એ ઉપરના જ્ઞાનને લીધે અહંકાર બહુ વધે, અને ઉલટું જ્ઞાનને લીધે જે ઉદ્ધાર થવો જોઈએ એને લીધે અહંકાર વધારે સઘન થઈ જાય, અને વધારે આપણે ખાડામાં પડીએ. તો ભીખો પંડિતોને મળ્યો, આચાર્યોને મળે, વેદ વેદાંતોની ચર્ચા કરનારા, એમાં જ ડૂબી જનારા માણસોને મળ્યો, પણ એકેમાં ને આત્મજ્ઞાનનું કોઈ દેખાય નહીં. હવે પૂછતો જ ગયો તમે કોઈ જાણો છે ગુલાલને? એનું નામ ગુલાલ છે, ગુલાલ મારા ગુરુ છે. છેલ્લે અચાનક એક જણાએ કહ્યું ગુલાલ તો એક નાના ગામમાં રહે છે. તો કે ક્યાં રહે છે? મારે તો કે ત્યાં તો 10-12 શિષ્યો છે. કંઈક ઇટ ડઝન્ટ મેટર. હી વેન્ટ ધેર, અને ગુલાલને જોઈને તો એકદમ એના ચરણે લાગુ થઈને આ પૂર્વજન્મની એને યાદદાસ્ત થઈ. જો
જેવી ભરત રાજાને યાદદાસ ભગવાને આપેલી કૃપા કરીને એવી રીતે ગુલાલ નામના બાળકને પણ પૂર્વજન્મની કે મારા ગુરુ છે જ, હજુ એ મર્યા નથી, હું વહેલો મરી ગયેલો, મારા ગુરુનું નામ પણ ગુલાલ છે, મને મળવા જ જોઈએ, અને મળી ગયા. ગુલાલ તો ઓળખી ગયા, ભલે રિફોર્મેટ થઈને આવેલો. ગુલાલે એનો હાથ પકડીને પૂછ્યું, તું અત્યાર સુધી ક્યાં હતો? તો કે હું તમને શોધતો હતો. એટલી મારી મુમુક્ષા તમે આગલા છે ને મેં આપેલી, એટલે તમને મુમુક્ષાથી શોધતો. મુમુક્ષાનું આ ફળ છે. ખાલી 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 જિજ્ઞાસાનું કામ નથી લાગતું, ખાલી કુતૂહલતાનું કામ. મુમુક્ષા પ્રચંડ આગ અંદર લાગે છે, પરમાત્મા વિના રહેવાતું નથી. એવી જે લગન લાગે છે એ મુમુક્ષા એનું નામ છે. ભીખાને મુમુક્ષાને લીધે આગલા જન્મનો ગુરુ પણ મળે. નારદજીને પણ મુમુક્ષા હતા. 5 વર્ષે એમની માતા ગુજરી, એક કામવાળી હતી બિચારી એમની માતા, અને નારદજી પણ હેલ્પ કરતા હતા મધરને. એક મોટા માણસને ત્યાં, એ શુદ્ધ બ્રાહ્મણ હતો, સારા ઘરનો હતો, પણ કામવાળી. રાત્રે એણે કહ્યું કે જરા બહાર જઈને ગાયને દોઈને લઈએ, મારે દૂધ પીવું છે. તો ગાય બિચારી દોવા ગઈ, તો ત્યાં એક સર્પ હશે, એણે દંશ દીધો, એ ત્યાં મરી ગઈ. નારદજી 5 જ વર્ષના હતા. તો નારદજી પોતાની આત્મકથામાં કહે છે કે ઈશ્વર કૃપાને લીધે મારી આ જગતમાં એક જ માયા હતી, એ મારી મા હતી. બાળકને મા માટે તો પ્રેમ હોય ને, પણ મારું એ એટેચમેન્ટ હતું. પણ હવે માએ, ભગવાને કૃપા કરીને મારી મા લઈ લીધી. એવું 5 વર્ષનો બાળક તો એવું લખતો હોય કોઈ દાડો? હવે તમે 50 વર્ષના થાવ તો કે હવે મા કહે તો શું ફેર પડે છે, પણ 5 વર્ષના છોકરાને તો મા તો પડે જોઈએ. પણ 5 વર્ષનો નારદજી કહે છે, ભગવાન ઈશ્વર કૃપાથી મારું મમત્વ સંસારનો એક વચ્ચે આડખીલી હતી, જતી રહી. ભગવાને મારી માને લઈ લીધી. મારા મા પ્રત્યે મને આદર હતો, પ્રેમ હતો, પણ એ પણ લઈ લીધી. એટલે નારદજી 5 વર્ષની ઉંમરે ચાલી ગયા મુમુક્ષાને કારણે. અને નારદજીને સામે ખુદ પરમાત્મા પ્રગટ થઈ ગયા. એમને કેવું આ પ્રમાણે કરવાનું છે. હું તમને મારો વ્યક્તિગત અનુભવ છે. એકવાર હું જતો હતો, મારે જર્મનીમાં કામ હતું એટલાન્ટાથી. તો જર્મનીમાં મારી કંપનીનો પ્લાન્ટ હતો. ત્યાંના કંટ્રોલરની જોડે મારે કામ હતું 3 દાડા. તો 3 દાડા ત્યાં રહ્યો. પછી મેં કહ્યું હતું કે હું ઇન્ડિયા જઈને પાછો આવીશ. તો ફ્રેન્કફર્ટથી મુંબઈ મારી ફ્લાઇટ હતી. તો હું ત્યાં ફ્લાઇટમાં બેઠો, મારી જોડે એક જર્મન બેઠેલો, અને ફ્લાઇટ ઉપડી. અને આપણે વેજીટેરિયન, એટલે ઘણીવાર શું છે, કાં તો વેજીટેરિયનનું ખાવાનું કાં તો છેલ્લે આવે તો પહેલાં આપી દે. આ લોકો ઘણીવાર પહેલાં આપી દે એટલે ભૂલ ના લાગે, ચલો આનું, કારણ કે આપણે બધા લોકો નોન વેજીટેરિયન એકલો ટુલો હોય. જર્મન્સ આર મોસ્ટલી નોન વેજીટેરિયન. તો વેજીટેરિયન ફૂડ મારું આવ્યું, પણ આઈ વોઝ સરપ્રાઇઝ કે મારો જે કો પેસેન્જર હતો જર્મન, એનું પણ વેજીટેરિયન ખાવાનું. એટલે મને આશ્ચર્ય થયું. મેં કહ્યું આને પૂછવું પડશે, તું વેજીટેરિયન કેમ છે? તો